નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં એક વિશાળ સનાતન હિન્દુ સંમેલન અને વિશેષ બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ડો. પ્રવીણ તોગડિયાના શહેરમાં આગમન પર હિન્દુ સમુદાય દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સમુદાયના લોકોએ ફૂલોના હાર પહેરાવીને તેમનું ભવ્ય અભિવાદન કર્યું હતું। આ મહત્વપૂર્ણ સંમેલનમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વિવિધ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ આ નવરાત્રમાં દેશભરમાં ઠેક ઠેકાણે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજનના કાર્યક્રમો કરાવડાવ્યા। હવે દિવાળી આવી રહી છે। દિવાળીમાં અમાસને દિવસે સમુદ્ર મંથન પછી લક્ષ્મી દેવી પ્રગટ્યા, એટલે અમાસને દિવસે દરેક હિન્દુના ઘરમાં લક્ષ્મી પૂજન, અઠવાડિયા પહેલા ઘરની સફાઈ અને સફાઈમાં જૂના સારા કપડાં ગરીબોને વેચવા અને દિવાળી નિમિત્તે ઓછામાં ઓછા એક અથવા વધારે ગરીબ બાળકોને મીઠાઈ આપવી, આવા અમારા 4 આગળના કાર્યક્રમો આખા દેશમાં થવાના છે। એને કારણે લાખો લોકોને જૂના કપડાં અને લાખો બાળકોને મીઠાઈ મળશે। ક્યાંક ફટાકડા આપવાનું કામ પણ કરીશું।